Praise the Lord. Good evening. સાંજની સલામ. ફરીવાર આપણે ઈશ્વરના બાળકો તરીકે તેમનું પવિત્ર નામ લેવાને માટે ભેગા મળી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર મારા માટે આ સાંજ એ સફળતાનો રૂપ છે. એ બધા હડલ્સ પૂરા કરીને જ્યારે દિવસની હરીફાઈ, દિવસની દોડ પૂરી કરીને હું જ્યારે પ્રભુ હવે મને આરામ આપવાને જઈ રહ્યો છે, નહીં? ગીત શાસ્ત્ર 118 વાંચીએ છીએ આપણે કે આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, નહીં? અને જે દિવસ ઈશ્વરે આપ્યો છે એને આપણે પૂરો કરી અને સાંજના સમયમાં તેમની આગળ ફરીવાર આપણે એકઠા થઈએ છીએ, હે ને? ફરીવાર આપણે પ્રભુની આગળ એકઠા થઈએ છીએ અને માટે પ્રભુમાં આનંદ કરીએ. અને જો પ્રભુ મળ્યા છે, પ્રભુએ ફરી આ તક આપી છે, તો બધું સારું જ થવાનું છે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. સ્વર્ગારોહણ પછી પ્રભુ જેટલી વાર તેમના શિષ્યોને મળ્યા તેમને કંઈક ને કંઈક મળ્યું છે. પહેલી વાર જ્યારે આવ્યા ત્યારે કહે છે તમને શાંતિ થાવ, નહીં? તેમનો શ્વાસ તેમના પર નાખે છે. એ તિબેરિયસના પટ પર જ્યારે મળે છે ત્યારે માછલીઓ શેકેલી ખવડાવે છે, નહીં? તેમને નાસ્તો કરો. એમાઉસના રસ્તા પર એ બંનેના વિશ્વાસને ફરીવાર સ્થિર કરે છે, ઓળખાણ આપે છે, ઓળખ થાય છે. પ્રભુ આપણા જીવનમાં જ્યારે જ્યારે આવે છે અથવા પ્રભુ જો આપણા જીવનમાં છે તો બીએ નહીં, ગભરાઈએ નહીં, કેમ કે દરેક સમયે પ્રભુ આપણા માટે સારું જ કરશે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. સારું અને સર્વશ્રેષ્ઠ કરશે. લો, નાસ્તો કરો, નહીં? નાસ્તો કરો. બીએ નહીં, બસ પ્રભુનું ભજન કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને સંપૂર્ણ વિશ્વાસ આપણા વચન પ્રમાણે રાખીએ, કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. એકલા છો, મુશ્કેલીઓથી ઘેરાયેલા છો, આંસુ સારી રહ્યા છો, કુટુંબમાં પણ કોઈ નથી, સેવા કરનાર કોઈ નથી, ધ્યાન રાખનાર કોઈ નથી, તડછોડાયેલા છો, હેરાન થયેલા છો, કોઈ પણ પરિસ્થિતિમાં છો, પણ પ્રભુ તો કહે છે હું તને સહાય કરીશ, હું તને મદદ કરીશ. તું બીસ નહીં, ગભરાઈશ નહીં. પ્રભુ કહે છે ઓ મારા દીકરા, મારી દીકરી, તું બીસ નહીં. ડુ નોટ ફિયર. યાકૂબને કહે છે તું બીસ નહીં. ને કહે છે મેં તને હથેલી પર કોતરી છે, મેં તારું નામ લખ્યું છે. તમારા અને મારા પ્રભુ વિશ્વાસુ પ્રભુ છે. જ્યારે જ્યારે આપણા જીવનમાં તે મળે છે આપણી પરિસ્થિતિઓ બદલી નાખે છે. હાલેલુયા. અને માટે તેમને મળવાની આદત પાડીએ, તેમને મળવાની આદત પાડીએ, તેમનું ભજન કરવાની આદત પાડીએ, તેમને પ્રાર્થના કરવાની આદત પાડીએ.
તેમની સ્તુતિ કરવાની આપણે ટેવ પાડીએ. બસ તેમના પ્રેમમાં ગરકાવ રહીએ વાલા મિત્રો. ચાલો પ્રભુના પ્રેમમાં પડીએ વાલા મિત્રો. જેમણે અદ્ભુત પ્રેમ તમારા ને મારા પર દેખાડ્યો છે, કર્યો છે, જાહેર કર્યો છે, એ પ્રભુ આજે પણ તમને ને મને એટલો જ પ્રેમ કરે છે. તે મૂકી દેશે નહીં, તે છોડી દેશે નહીં. પ્રભુમાં ભલા મિત્રો, બાળકો, વડીલો, આપણે બધા તેમની કૃપાની નાવડીમાં છે. બીએ નહીં, ગભરાય નહીં. તેઓ કહે છે જગતના અંત સુધી હું તમારી સાથે છું. તેઓ કહે છે જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. આ બધું જ આપણા માટે છે આજે સાંજે. પણ કન્ડિશન છે, હાલેલુયા, કન્ડિશન છે. યોહાન 15:7, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ જ્યારે આપણે વચન પ્રમાણે ચાલતા હોય ને ત્યારે મુશ્કેલીઓ આવે, તકલીફો આવે. ઘણીવાર નવા વર્ષનું વચન જે આવ્યું હોય ને એ વચનથી બધું ઊંધું થતું હોય એવું પણ લાગે. મારા પ્રમાણે મને જે વચન મળ્યું એના પ્રમાણે હું તમને કહેવા માંગુ છું. નવા વર્ષની ભજન સેવામાં હું વગાડતો હતો અને એ વચનો વહેંચાતા હતા. એક બોક્સમાં બધા એને ઉપાડતા હતા વચન જે પ્રમાણે લખવામાં આવ્યું સ્ટીકર્સ પર. અને મેં વગાડતા વગાડતા એક હાથે લઈને મારા ખિસ્સામાં મૂકી દીધું વચન. વચન આવ્યું ગીત શાસ્ત્ર 121:7. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હેમીન, હાલેલુયા. અને બીજી તરફ વચન આવ્યું ઉત્પત્તિ 12:2, ને તને આશીર્વાદ આપીશ ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદ રૂપ થશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે સાંભળજો, કેમ કે શેતાન ઈચ્છતો નથી કે આ બધું બને. દુઃખ ચાલુ રહ્યું. 8મા માસની આજની તારીખ સુધી નામ મોટું કરવાની જગ્યાએ જે શેતાન મારું નામ બગાડવા માટે ચારે તરફ લોકોના મનમાં નફરત, વેર, ઝેર, ખરાબ બાબતો એને ફેલાવી દીધી. પણ એ 1 જાન્યુઆરીની 2026મી સાલથી એણે જે કરવાનું શરૂ કર્યું તે આજ સુધી, આજની તારીખ સુધી તે જીત્યો નથી. કેમ કે આજે પણ એ જ પ્રભુનું કામ થઈ રહ્યું છે અને આજે પણ પ્રભુ મને દુઃખોની અંદર રક્ષણ આપી રહ્યા છે અને પ્રભુ મારી માટે આશીર્વાદરૂપ થયા છે. દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં. કદાચ મારી પાસે એ દિવસના જેટલા વ્યક્તિઓ મારી આસપાસ નથી, મારી સાથે નથી, મારા પોતાના નથી, પણ પ્રભુએ મારો હાથ છોડી દીધો નથી. અને એ વિશ્વાસ સાથે તમને કહું છું, પ્રભુને મળવાનું પડતું મૂકશો નહીં. પ્રભુ તરફ દ્રષ્ટિ રાખજો, જે કહે છે કે અનુભવ કરો ને જુઓ કે યહોવા કેટલા ઉત્તમ છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવી નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, દિવસના દરેક કલાકોમાં તમે અમારી સાથે રહ્યા, તમે અમારી સંભાળ લીધી, તમે અમારી કાળજી લીધી પ્રભુ. અને પ્રભુ, જ્યાં જ્યાં પ્રભુ જાણે અમે નિષ્ફળ થવાના હતા
એવી જગ્યાઓ પર તમે કંટ્રોલ લીધો પ્રભુ. અમે બી ગયા, અમે ગભરાઈ ગયા, નાસીપાસ થવાની તૈયારીમાં હતા, પણ પ્રભુ તમે તમારી મોટી દયા અને કૃપા દ્વારા અમને પકડી લીધા, અમને બળ આપ્યું, અમને સામર્થ્ય આપ્યું, અમને રસ્તો દેખાડ્યો, અમને સહાય કરી, અમને મજબૂત કર્યા, અમને તમે તમારો આનંદ આપ્યો, અમને તમારી શાંતિ આપી અને તમારા પુષ્કળ પ્રેમથી ભરી દીધા. તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, તમે જે અમારા ઈશ્વર છો, તમે જે અમારા પ્રભુ છો, પ્રભુ તમે જે અમારા પરમેશ્વર છો, અનાદિકાળથી અનંતકાળ સુધી સદા એવા ને એવા જ પ્રભુ, કદી ના બદલાનાર, આલ્ફા ને ઓમેગા એવા અમારા પ્રભુ, તમારી આગળ નમી જઈએ છીએ અને વિનંતી કરીએ છીએ કે પ્રભુ, દિવસ દરમિયાન જે બાબતો બની છે, જે ભૂલો કરી છે, અને પ્રભુ ખરેખર જાણી જોઈને જે પાપ કર્યા છે, એના માટે અમે તમારી આગળ નમી જઈએ છીએ. ક્ષમા કરો પ્રભુ, માફ કરો પ્રભુ. પ્રભુ, કોઈક ને કોઈક રીતે પ્રભુ અમે તમારા હૃદયને દુખાયું છે, તમારા દિલને દુખાયું છે પ્રભુ, તમારા મૂકેલા વિશ્વાસને તોડ્યો છે પ્રભુ. ક્યાંક શેતાનની યોજનાઓ પ્રભુ અમારામાં સફળ થઈ છે પ્રભુ. અમે વિનંતી કરીએ છીએ, અમને માફ કરો, અમને સહાય કરો, અમને મદદ કરો, અમને બચાવી લો પ્રભુ. દયા કરો પ્રભુ, દયા કરો પ્રભુ, દયા કરો પ્રભુ, પુષ્કળ દયા કરો પ્રભુ. દરેક આંખના આંસુઓને લૂછી નાખો અને હમણાં જ તમે તમારા દરેક બાળકોના ઘરની મુલાકાત લો પ્રભુ. દરેક ઘરે પ્રભુ તમે પહોંચો, દરેક જગ્યાઓ પર પ્રભુ તમારી પુષ્કળ દયા, તમારી કૃપા અને કરુણા વહેતી કરો પ્રભુ. દરેક ઘર પ્રભુ તમારી પુષ્કળ રહેમથી ભરાઈ જાય અને કોઈ પ્રભુ આજે તમને મેળવ્યા વગર પોતાના બિછાના પર ન જાય એવું તમે થવા દો. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, અમે તમને વિનંતી કરીએ છીએ, જેટલા લોકો તમને મળવા આવ્યા છે, જેઓ આ સંગતમાં છે, સાંભળે છે, વિશ્વાસ કરે છે, જેઓ જે કોઈ પણ બાબતને માટે તમારી આગળ નમ્યા હોય અને તમારી દ્રષ્ટિ પ્રમાણેની છે, તમારી ઈચ્છા પ્રમાણેની છે પ્રભુ, મોજ શોખ માટેની નથી એ બાબતો, તો પ્રભુ તમે કોઈને આજે નિરાશ ના થવા દેશો. દરેકની પ્રાર્થનાના તમે ઉત્તર બનજો. હવે પછીના સમયમાં તમે અમારી સાથે રહેજો, તમે અમારી સંભાળ લેજો, તમે અમારી કાળજી લેજો, તમે અમારી ચિંતાઓ દૂર કરજો, તમે અમારી જરૂરિયાત પૂરી પાડજો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, નાણાકીય સહાય કરજો પ્રભુ પિતા, તંદુરસ્ત કરજો પ્રભુ. ઘણી બધી એવી બીમારીઓએ પ્રભુ તમારા બાળકોના શરીરને ઘેરી લીધા છે પ્રભુ. હા પ્રભુ, એ કેન્સર પણ છે, લોહીની પણ બીમારી છે, નસોના, ચામડીના પ્રભુ, હાડકાના પ્રભુ, આંખના, કાનના, ગળાના, શ્વાસ નળીના પ્રભુ, અન્નનળીના, ફેફસાના, આંતરડાના, નાના મોટા મગજના પ્રભુ, કરોડરજ્જુના, સર્વાઇકલ સિસ્ટમના પ્રભુ પિતા, કે પ્રભુ અમારી જે સિસ્ટમ છે તેના પ્રભુ, કે પ્રભુ જે કંઈ નાના મોટા ગુપ્ત રોગો પણ છે પ્રભુ, નાના બાળકોમાં થતા રોગો પ્રભુ, બહેનોમાં થતા રોગો કે પુરુષોમાં થતા રોગો પ્રભુ, એ જે કંઈ પણ પ્રભુ તમારા બાળકોના શરીરમાં રાજ કરી રહ્યા છે એ નીકળી જાય, સાજાપણું પ્રાપ્ત થાય. ભાઈ દિલીપ સાજા થાય, ભાઈ નીતિશના બધા પ્રશ્નો અંત આવે, તેમનું સુગર લેવલ નોર્મલ થઈ જાય. જસવંતભાઈ માટે પ્રાર્થના કરું છું, જસુમતીબેન માટે પ્રાર્થના કરું છું. અને પ્રભુ એવા લોકો જેમના નામ તમે જાણો છો બધા જે સાજા થાય પ્રભુ, પ્રાર્થના કરી છે દરેક લડાઈ ઝઘડો શાંત થઈ જાય, અન્યાય થયેલો છે ત્યાં પ્રભુ તેમને ન્યાય મળે પ્રભુ, કાનૂની બાબતમાં વિજય મળે, કારાવાસમાંથી બહાર થાય, બહાર પ્રભુ નીકળી શકે પ્રભુ. અને પ્રભુ બંધ પડેલી ફાઇલો પ્રભુ પિતા વિદેશ જવાના માટે પ્રભુ કાર્યરત થાય પ્રભુ, વિદેશ જઈ શકે પ્રભુ, રૂકાવટો દૂર થાય પ્રભુ, નોકરી ધંધા રોજગાર આશીર્વાદી થાય, લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, વિધુરો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગ, વિકલાંગોની પણ તમે સાથે રહો. વિશેષ પ્રભુ પ્રાર્થના
કરીએ છીએ પ્રભુ પિતા કે જેમને વિદેશ જવું છે તેમને રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી પણ એ કડવાનામો તમે દૂર કરજો, તેનો કબજો ખેતરનો તમારી સેવિકાને અપાવજો. એ બંને મકાનો વેચાય તેનો આનંદ તમારી સેવિકાઓ જોઈ શકે અને પ્રભુ તમારા સેવકનો પ્લોટ વેચાય પ્રભુ, એવી પણ પ્રાર્થના કરી. જેમને લોન જોઈએ છે મકાનને માટે, એમના માટે પ્રભુ મકાનને માટે અથવા જે તે બાબતને માટે એને રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરો, એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ, અમારા કાર્યો દ્વારા પણ તમે મહિમા પામો, ઘણા આત્માઓ જીતી શકીએ, બંધ પડેલા કામો પ્રભુ ફરીવાર શરૂ થાય પ્રભુ. શૈતાન શત્રુ દ્વારા જે રૂકાવટો છે પ્રભુ એને તોડો અને પ્રભુ અમે ઘણા આત્મા જીતી શકીએ એવું થાય. તમારા બંધ દરવાજા ખુલ્લા કરો, નવા નવા પ્રભુ આશીર્વાદ આપો, જે ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે આપો. આર્થિક રીતે પણ પ્રભુ તમે અમને બેઠા કરો, એના માટે પણ તમે સહાય અને મદદ કરો. વાહન માટે પ્રભુ અમે તમને રજૂઆત કરેલી છે પ્રભુ, અમારી વાહનની જરૂરિયાત પણ પ્રભુ તમે નોંધમાં લેજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં તમે મારી સાથે રહો, પાપોની ક્ષમા કરો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો અને એક સુંદર સવારમાં ફરી વાર પ્રભુ તમારું ભજન કરવા તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.